ગત 14 માર્ચના રોજ રાતના કારેલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો. જે એક્સિડન્ટ અન્વયે કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો. એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ, એને જે તે ટાઈમે શકદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ, એને પણ શકદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું. અને જે બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવેલું, જે FSLનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી, જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે NDPS કલમ 27A મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે. જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે. કોને ત્યાં આ લોકો ગાંજો ક્યાંથી લાવ્યા હતા, કોને ત્યાં ગાંજો લીધો હતો અને ત્યારબાદ બંને નીકળ્યા હતા એ હાલમાં તપાસ ચાલુ છે. પરંતુ એક્સિડન્ટની પહેલાં એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા. જેના આધારે સુરેશ ભરવાડને બી શકદાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું, જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે. ભરવાડની અટક કરી એની તપાસ એને અટક કરવા માટે અમે લોકો ટીમો બનાવેલી છે. કેટલા નિવેદનો લેવામાં આવ્યા છે હાલ સુધી? હાલ સુધીમાં તપાસ અન્વયે ઘણા બધા સેક્શનના નિવેદન લેવામાં આવેલા છે, નજરે જૂના સેક્શનના પણ નિવેદન લેવામાં આવેલા છે અને જરૂર પૂરતા જ્યાં જ્યાં જરૂર જણાય છે ત્યાં FSLને પણ મદદ લઈ અને FSLની પણ આપણે મદદ લઈ અને FSL મુજબના પણ રિપોર્ટ્સ આપણે કરવા માટે કાર્યવાહી કરેલી છે. આ રિપોર્ટમાં ગાંજાનું જે સેવન કર્યું છે, હવે કયા સેક્શન્સ લાગશે આ કેસમાં? કયા NDPS ની સેક્શન 27A મુજબ ગુનો દાખલ કરેલો છે. આ રિપોર્ટ પરથી મેડમ એ સ્પષ્ટ છે ને કે રક્ષિતે નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જ્યો અને એક મહિલાનો જીવ લીધો? હા, એની જે કલમ છે 185નો કલમનો ઉમેરો પણ જે મેઇન ગુનો છે એમાં કરવામાં આવશે અને આ ઉપરાંત અલગ ગુનો જે છે NDPS મુજબનો અલગ ગુનો જે આ કન્ઝ્યુમ કર્યું છે એના માટેનો બી ગુનો અલગથી દાખલ કરેલો છે અને એમાં પણ આ 3 આરોપી છે. વોક્સવેગન કંપનીમાંથી જે રિપોર્ટ આવ્યો છે તે રિપોર્ટ કેટલો મહત્વપૂર્ણ બનશે આ કેસમાં? હાલમાં એ સંપૂર્ણ રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી, એટલે સંપૂર્ણ રિપોર્ટ આવશે ત્યારે આપ મીડિયાને અવગત કરવામાં આવશે. અત્યારે પણ હજી સંપૂર્ણ રિપોર્ટ આવ્યો નથી કે જે અમે મીડિયા સમક્ષ અમે સંપૂર્ણ રીતે કહી શકીએ. આવશે ત્યારે ચોક્કસ તમને જાણકારી આપવામાં આવશે. અકસ્માત સમયે રક્ષિતની કાર કેટલી સ્પીડમાં હતી એટલું તો જાણવા મળ્યું છે ને કંપની તરફથી? એ FSLમાં અમે મોકેલું છે ને FSL જ્યારે કહેશે ત્યારે ફરી આવી રીતે જ જાણ કરવામાં આવશે. ચેકમાં કઈ વાતો કરતા હતા કે આવું ડ્રગ લેવાનું છે, કેમ કે પુરાવા મળ્યા છે કે ડેટા? એના મોબાઈલ્સ અમે લોકોએ કબજે કરેલા છે અને એમાં પણ અમારી તપાસ ચાલુ છે અને મોબાઈલ પણ અમે લોકોએ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલેલા છે અને આ આખી કડી મેળવવા માટે ક્યાં એ લોકોએ કન્ઝ્યુમ કર્યું હતું, ક્યાંથી પ્રોક્યોર કર્યું છે, ક્યાંથી મેળવ્યું છે, બધી પણ તપાસ અમારી ચાલુ છે. નિકિતા નામથી જે વીમો કાઢતો હતો એ નામ પર કઈ તપાસમાં કંઈ સામે આવ્યું છે? એ દિશામાં બી અમારી તપાસ ચાલુ છે. અનધર રાઉન્ડ કેમ કે એ બાબતે અમારી તપાસ ચાલુ છે હજી. આખા મામલામાં ચાર્જશીટને લઈને શું અપડેટ છે? ક્યાં સુધી સંપૂર્ણ પુરાવા એકત્ર કરી લેવામાં આવશે. તમામ વૈજ્ઞાનિક પુરાવા, ફોરેન્સિક પુરાવા અને જેટલા પણ નજરે જોનાર સાક્ષી અને CCTV ફૂટેજીસ અને તમામ જે બી અમારી પાસે પુરાવા છે એકત્ર થયા બાદ અમે ચાર્જશીટ કરવામાં આવશે. અને હવે તો બીજો ગુનો પણ દાખલ થયો છે એટલે એના પણ તમામ પુરાવા એકત્ર કરી અને એમાં પણ સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે.